આજે તો આપણે ગોડીગઢ મેળાનો વ્યૂ જોઈએ જ આવ્યા. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આજે તો મને છે ને 5:30 વાગ્યાનું ઉઠાઈ ગયેલું. 8 વાગે ઉઠવાવાળું માણસ 5:30 વાગે ઉઠે તો કેવું થાય. ઊંઘ આવતી છે હમણાં તો બરાબર મને. પણ કંઈ નહીં, હમણાં મારી ફ્રેન્ડનું કામ છે અનાવલ, તો અમે જવાના છે અનાવલ. પહેલાં તો ફટાફટ મેં બરાબર ઠૂસી લીધું, કેમ કે ભૂખા પેટે મારાથી કશે જવાય જ નહીં. ફટાફટ ખાઈને મેં રેડી બી થઈ ગઈ. આ કુર્તી મેં બહુ જ વાર પહેરી છે, મારી ફેવરેટ છે, એટલે મેં આજે બી પહેરીને જાઉં છું. રેડી તો થઈ ગઈ, પણ મોડું બી બાંધવું પડે ગાઈસ. કામવાળી જેવું દેખાઉં છું, પણ કંઈ નહીં. તો ફટાફટ મોડું બાંધીને હું નીકળી ગઈ બસ સ્ટોપ પર જવા માટે. અહીંયા તો મોર્નિંગમાં બી મસ્ત ધૂળ ઉડ્યા કરે. પછી મેં આવી એટલે તરત બસ મળી ગઈ મને અનાવલવાળી, તો મેં બેસી જ ગઈ. મારી ફ્રેન્ડ તો અનાવલની જ છે, એટલે તે ત્યાંથી જ આવશે. પછી મને મૂકવા આવવાની છે. પછી થોડીક વાર એને મને બારીવાળી સીટ બી મળી ગઈ. પછી ત્યાંથી તેનું કામ પતાવીને અમે આવી ગયા ખાવા માટે. કામ શું હતું તે સરપ્રાઈઝ છે ગાઈસ. જો ખુદ તો વિડીયોમાં આવવાની ના કરે ને મને મારે છે. હમણાં મેં વિડીયો ઉતારું તો અમે વેટ કરતા હતા અમારું ખાવાનું ક્યારે આવે, ને દાંત બી કરતા હતા સાથે સાથે. તો અમે મંગાવ્યું હતું મંચુરિયન અને મંચુરિયન રાઈસ. તો પેલા મંચુરિયન આવ્યું એટલે અમે તે ખાવું. મને આજ સુધી મને છે કોઈ બી બીજી જગ્યાએ મંચુરિયન ખાવાનું તો મને કશે ભાવે જ નહીં, પણ અહીંયા સારું હતું. હા, સવારે નાસ્તો કરેલો એટલે મારું પેટ તો ફૂલ જ લાગતું હતું, તો બી મેં ખાયા જ કરતી હતી. પછી આવ્યું અમારું મંચુરિયન રાઈસ, તે બી મસ્ત ટેસ્ટી હતું. હા, પછી તે ખાઈને અમે નીકળી ગયા ઘરે જવા માટે. મેં કીધેલું ને તમને એ ઘરે મૂકવા આવવાની છે, એનું તે બધું કામ છે. એટલે અહીંયા મેં જતી વખતે એકદમ મસ્ત ટ્રી જોયેલું હતું. હમણાં બી આયરું એટલું બ્યુટીફુલ દેખાતું હતું. જો પછી એ મને ઘરે મૂકી ગયા અને ઘરે આવીને બરાબર સૂઈ જ ગયેલી હતી. સૂઈને ઉઠી એટલે તો મારું પાર્સલ આવી ગયું, તો પાર્સલ લેવા ગઈ. પછી દીદી લોકો સાથે અમે જવાના હતા ગોડીગઢ બાપુનો મેળો જોવા માટે. મતલબ મેળો તો આજે નથી, 28 નહીં 1 તારીખે છે, પણ અત્યારે જે બધા આવ્યા હશે ને ચગડોળ બગડોળ તે જોવા જવાના છે એમ. મેં અહીંયા આગળ રાહ જોયા કરું ને એ લોકો તો પાછળ સેકટાની સિંગ પડ્યા કરે, મતલબ સરગવા પડ્યા કરતા હતા. ને આ બેનું તો કંઈ અલગ જ યુદ્ધ ચાલતું હોય. આજે બી કેટલો મસ્ત પવન આવ્યા કરે છે, ઠંડો ઠંડો. પછી અમે જવા નીકળી આ ગોડીગઢ બાપુનો મેળો જોવા માટે. તે દિવસે આપણે દૂર છે જગડોળ જઈએ, અહીંયાથી આપણે હવે પાસેથી જોવા જશું. તો દીદી લોકોનું થોડું વાસ્કોઈ કામ હતું, તે પતાવતા હતા, તો અમે તેટલી વાર બેસી રહેલા હતા. પછી અમે નીકળી ગયા મેળા જોવા માટે. મારા પપ્પા હતા ને ત્યારે અમે દર શુક્રવારે, મતલબ શનિ રવિ ભરાઈને મેળો, એટલે તેના આગલા દિવસે અમે જોવા આવતા જ હતા મારા પપ્પા સાથે. દુકાનો તો મોસ્ટ ઓફલી બધી બંધાઈ જ ગઈ છે, મતલબ બહુ બધી તો નથી આવી. અહીંયા તો તે દિવસે મેળાને દિવસે જવાની જગ્યા નહીં રહી ગાઈસ. જો અંદર ઘૂસવાની જગ્યા નહીં રહી યાર. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ચગડોળ પાસે, ને મારે તો તે જ સીન ખાસ તો જોવું હતું. જો વાવ, બે મોટી ચગડોળ છે ને હોડકા બી 2 છે ને બહુ બધી હજુ ચગડોળ છે. હા, આ લોકોને તો જે જોઈ તે અત્યારે જ જોઈ આવે, સાચું જ. પછી અમે આવ્યા ગોડીગઢ બાપુના જૂના મંદિરે. અમે આખું ગોળ ગોળ ભ્રમણ કરતા હતા, મતલબ ચગડોળને આખું ગોળ ગોળ ફરતા હતા. હજુ તો બધું બંધાય છે. આપણે સાંજે આવશું ને શનિવારે, ત્યારે એટલું મસ્ત દેખાશે ને, સાચું જ. ચગડોળ દેખાય તો બહુ મસ્ત, પણ મેં આજ સુધી બેઠી નથી, કેમ કે મને ફાવે જ નહીં ચગડોળમાં. પણ આવા કલર્સ હોય તો ગમ્યા જાણે કરે. પછી તાન થોડી વાર જોઈને અને ફોટોઝ પાડીને અમે નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે જતાં ચકલીને દેખાઈ ગઈ કેરી, અને મને બી ચીરિયા દેખાઈ ગયા, તો અમે બંને લઈ લીધું. આણે કેરી લીધી અને મેં ચીરિયા લઈ લીધા. તે લઈને પછી અમે આવી ગયા ઘરે. તો મળીએ કાલે, બાય.